કે જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાડ રે જીજાબાઈ ને આવ્યા બા લુડાન માત હી છોડે ઢાળ ડુંગરા ડોલે શિવાજી નીંદ રોનાવે માતાજી જબાઈ ઝુલાવે જય મહાદેવ રામ લક્ષ્મણ દેજવા માતાજી ના મુખ છે દીધી ઓડી એની મુખ છે દીધી માતાજી ના મુખ છે દીધી ઓડી એની મુખ છે દીધી લા 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 ફૂલડા કેરી સેજ રે ઘોડા ફૂલડા કેરી સરકારી હા એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત યાર સરકારી હા કેરી સેજ રે થોડા ફૂલડા કેરી સે યદી તારી વીર પતારી પાથર સે વિષ પુજાડી યદી તારી વીર પતારી પાથર સે ભેડિયા વાડી યદી તારી વીર પતારી પાથર સે વિષ પુજાડી
ઠાકોરજી ના દીધાવો ઘડવૈયા મારે ઠાકોરજી ના દીધાવો ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી ઘડવૈયા મારે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું સડપ 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 એક દીકરો હાલ્યો જાય અને આંગળી માની પકડી છે હા અને માને દીકરો એમ કહેતો હોય કે માં એ માં મારો બાપ ક્યાં છે મારે મારા બાપુને જોવો છે સાંભળજો કે મારી તમારી પરંપરાની શું આ વાત છે એટલે માં જે છે પોતાના દીકરાના વાતને ટાળતી હશે અને હમી હાજનું ટાણું છે હવે છે કે દાદા ઝાલરું વાગી રહી છે આરતીનું ટાણું થયું છે અને માં જે છે એ પોતાના દીકરાને પોતાની જે વાત છે દીકરાની વાતને ટાળે છે કે ના 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 માં બધાને પૂછે છે કે મારો બાપ ક્યાં છે મારે મારા બાપને જોવો છે અને હમી હાજનું ટાણું થઈ ગયું છે અને ભગવાન સોમનાથ મહાદેવની સામે આ માં અને દીકરો દર્શન કરી અને ભગવાન શિવની સામે ઊભા છે અને માં જે છે માં પોતાના દીકરાને જવાબ આપે છે કે બેટા આ સામે જે દેખાય ને ઈ તારો બાપ છે આ સોમયો દાદો છે ને ઈ તારો બાપ છે આ સોમનાથ મહાદેવ છે ને ઈ તારો બાપ છે પણ કે માં એમાં આ તો જગત આખાનો બાપ છે કે બેટા વાત તારી સાચી છે આ જગત આખાનો બાપ છે તો પણ કે મારો બાપ ક્યાં છે કે દીકરા આજે સામે દેખા ઈ તારો બાપ છે પણ કે માં આ તો જગત આખાનો બાપ છે અને તેની માં જે છે એ પોતાના દીકરાને કહેતી હોય કે મારા દીકરા આ જગત આખાયના બાપ ભગવાન સોમનાથ મહાદેવને જેની જરૂર પડી ને તેની સામે જે અમીરસિંહજીની ખાફી તને દેખાય છે ને ઈ ભગવાન શિવ માટે થઈ અને સમગ્ર હિન્દુસ્તાનમાંથી હાથમાં શમશેર લઈ અને પેલો કોઈ જો રાજપૂત નીકળ્યો હોય તો સામે જે અમીરસિંહજી ગોહિલની ખાફી દેખાય ઈ તારો બાપ છે મારા દીકરા ઈ તારો બાપ છે અને સાહેબ ઈ સોમનાથની સખાતે જેથી અમીરસિંહજી નીકળ્યા તેદી સાહેબ મને કહેવા દો 1.5 મણ તો જનોયું અભિષેક દાદાએ 1.5 મણ જનોયું તેદી કપા કેટલા માથા કપાણા હશે 1.5 મણ કેટલી તો જનોયનું વજન થાય 2000 જેવા તાળીયું પાડવા વાળા કિન્નરો તેદી અહીંયા કપાઈ ગયા કેટલાય સાધુ કપાઈ ગયા 18 વરણ આ સોમનાથ મહાદેવ માટે થઈ અને 18 વરણને માથા દીધા છે અને એટલા માટે ભગવાન સોમનાથ મહાદેવની ધજા જેની ચડે ત્યારે અમીરસિંહજીના શરણે ધજાને મૂકવી પડે જેથી દુનિયાના બાપને જરૂર પડી તેથી તારા બાપે લીલા માથાના બલિદાન આપી દીધા છે એ આ દેશની ધરતીની પરંપરા છે યાર આ બધું એમનામ નથી થતું એટલે મને યાદ આવે છે સાહેબ કે આ મારી અને તમારી ભારત દેશની ધરતી છે આની તાસીર કાંઈક નોખી છે હમણાં મેં કીધું એમ કે રોતી બોલી બીબીયું અને પીયું ચાલો પરદેશ આજની તારીખમાં વાત કરું તો સમય વધી જાય પણ દેવડી કોનું દેવડી તો દેદાજી આપવાનું કહેવાય યાર દેદાજી બાપા બારણ કે જેની ગાયકવાડની સરકારમાં જેથી એમ કહેવાય આખું આ જે પરગણું છે એમાં ગાયકવાડનો તાબો હતો એમાં ગાયકવાડની સરકાર હતી અને એમાં વર્ષો પહેલા સાહેબ
વર્ષો પહેલા અહીંયા મોમના કોમ એક રહેતી હતી અને ઈ કોમનો એટલો બધો રંજાડ હતો, એટલું બધું તોફાન, એટલું બધું પરેશાન કરવા, તકલીફો દેવી, એટલે ગાયકવાડ સરકારે બીડું નાખ્યું કે કોઈ કદાચ હાથમાં બીડું ઝડપે અને આમાં જે મોમના કોમ છે એમાંથી કોણ બચાવે? સાહેબ કોઈ એમાં હામું એની હામું કોઈ પડવા માટે તૈયાર નહીં. અને દેવડીના પાદરમાં જેથી પડકારો થયો અને તેથી મૂસની માસે તાવ દઈ અને તેથી દેદાજી બોલ્યા હતા કે 15 દીમાં જો આ સીમાડામાં જેટલા છે મોમના કોમના જે તોફાનો થાય છે, આ મોમના કોમનો જેટલો રંજાડ છે, જે હેરાન કરે છે, પરેશાન કરે છે, એને 15 દીમાં ખાલી ન કરાવું તો દેદાજી બારણ રાજપૂત નહીં, મારી જનતાના ધાવણમાં ફેર પડ્યો હોય. અને સાહેબ જ્યાં જ્યાં કોમનો તોફાનો થતા હતા, જ્યાં જ્યાં કોમ હતી, 15 દિવસની મુદત આપી, 15 દિવસમાં સીમાડા ખાલી કરી અને વયા જાઓ, બાકી અહીંયા મારવામાં આવશે. આ પરંપરા છે. પણ સાહેબ આ મારી તમારી એ જે પરંપરા છે અને પછી તો આખું તમને ખબર છે કે રોટી બોલી બીબીયું અને પીયું ચાલો પરદેશ. દેદાજી કોરઠ દેશ, આ ધરતીની પરંપરા કઈક નોખી છે. એટલે છેલ્લે ભગવાન અહીંયા શિવના સાનિધ્યમાં જે મને એક યાદી આવી છે, જે ફરમાઈશ છે એ લઈ અને પછી પાછું આગળનો દોર મારે હોપવો છે દાદા. એટલે એવી પરંપરાની ધરતી છે, વાતો કરીએ તો સમય વધી જાય, પણ ભગવાન શિવના સાનિધ્યમાં મળ્યા છીએ ત્યારે મને છેલ્લા એકાદ બે યાદી સમય આમ તો બીજા દોરમાં વળી પાછા આપણે આનંદ કરશું, કારણ કે દરેકને ન્યાય મળે. એટલે અભિષેક દાદા એવી આ ભારત દેશની ધરતી છે એટલે મને યાદ આવે કે આ સરસ મજાનું ગીત ફરમાઈશ છે એટલે લઈ લઉં. કે અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળો આ નવલો ઇતિહાસ લખાય, ધર્મની જીત હવે હાથી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, એ ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આપણું એક સપનું જે પૂર્ણ થયું છે અયોધ્યાના પાદરમાં, અને ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર હમણાં જ 22મી તારીખે ભગવાન રામના બહેણા થઈ ગયા છે અયોધ્યાના પાદરમાં. એટલે મને સનાતન ધર્મની જે ધજાયું ફડાકા મારે છે એટલે મને યાદી થાય છે કે સનાતન ધર્મના સારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, સનાતન ધર્મના સારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. ધર્મની જીત હવે હાથી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આ સરકારી દાદા જે ઈસવીસન 1965 અને 1971 નું યુદ્ધ થયું ભારત અને પાકિસ્તાનની વચ્ચે, અને રણછોડભાઈ સવાભાઈ રબારી નામનો મારીને તમારી ધરતીનો ડાળા મથો યુવાન, આ જેટલા પાત્રો આયાથી હું આ સ્ટેજની સાક્ષીએ સરસ્વતીનો ખોડો છે ને કહું છું, આ જેટલા પાત્રોના હું અહીંથી નામ લઉં છું, આ કોઈ એક જ્ઞાતિની વિરાસત નથી. કદાચ કોઈને એમ થાય કે અમારી જ્ઞાતિનું ગૌરવ દરેકને હોય, પણ જેને ધર્મ માટે માથા દીધા છે, જેને રાષ્ટ્ર માટે પોતાના આત્માના બલિદાન આપી દીધા છે, આ કોઈ એક જ્ઞાતિની વિરાસત નથી યાર. આ સમગ્ર રાષ્ટ્રની ચેતનાઓ છે, આ સમગ્ર રાષ્ટ્રની ચેતનાઓ છે. અને પાકિસ્તાનમાં રહેતા હતા અને ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને પછી ભારતમાં રહેવા માટેથી રણછોડભાઈ આવે અને છુપા રસ્તાઓ જે હતા એ રસ્તાઓ રણછોડભાઈને ખબર હતી, પોતે ચોકીદારમાં ફરજ બજાવે
અને સાહેબ ઈસવીસન 1965 ના યુદ્ધની અંદર આ મારી તમારી ધરતીનો માલધારીનો દીકરો 50 કિલોમીટર સુધી હાંડની માથે બેહી અને જેને પાણી પૂરા પાડ્યા છે આ દેશની ધરતીના આર્મીના જવાનો મારી તમારી ધરતીના જે સીમાડા હાજમીન બેઠા હતા એ બધાને પાણી પૂરા પાડ્યા જ્યાં જ્યાં રસ્તાઓ નથી જડ્યા ત્યાં સાહેબ 1965 અને 71 ના યુદ્ધમાં માલધારીનો દીકરો મુસીની માથે તાવ દઈને બોલ્યો છે કે તમારી ભેગો નો હાલું તો માલધારીનો દીકરો મારી જનતાનું ધાવણ લાજે. અને સાહેબ રણછોડભાઈ સવાભાઈ રબારી બનાસકાંઠામાં વાવ થરા ધરતીનું પરગણું લીંબાડા ગામ અને સાહેબ 50 કિલોમીટર સુધી પાણી અને હથિયાર તો પૂરા પાડ્યા પણ હગડ જે હોય ને હગડ એને ઓળખી જાતો. હગડ પડ્યા હોય કેટલા માણસના હગડ છે કયા પશુના હગડ છે એ હગડ ઉપરથી એને ખબર પડી જતી કેટલા માણસ ક્યાં સુધી આયલા છે. આ હગડ એ પારખી જાતા આવો પારખી માણસ એટલે સાહેબ એ હગડ ઉપરથી એને પાકિસ્તાનના 1200 જેટલા એના સૈનિકો જે હતા એ ક્યાં છે એ રણછોડભાઈને ખબર પડી અને રણછોડભાઈને ખબર પડી કે 1200 જેટલા માણસો આ જગ્યા ઉપર હંતાણા છે અને ભારત દેશની આર્મીને આવીને કીધું એ કે 1200 જેટલા માણસ જે છે એ આ જગ્યા ઉપર છે અને સાહેબ મારી અને તમારી દેશની ધરતીના સૈનિકોને સાહેબ ઊભા કરી એને તૈયાર કરી અને યાહૂદી લઈ જઈ અને પાકિસ્તાનની સૈનિકોના 1200 જેટલા જે સૈનિકો આર્મીના હતા એ પાકિસ્તાનના એ 1200 જેટલા યુવાનોને રણછોડભાઈ ભેગા રહી અને ભારત દેશના સૈનિકોએ ઈ 1200 ને ધબેડી નાખતા. આનો શ્રેય જે રણછોડ રબારીને જાય છે યાર. આ મારા અને તમારા દેશ માટે જેને એમ કહેવાય કે આખું બલિદાન આપી દીધું કે મારો ભારત દેશ છે ને એની માથે આ સનાતન ધર્મની ધજાયું ફરકતી રહેવી જોઈએ અને એટલા માટે આવા ગીતો ગાવા પડે છે યાર. આ બધી ધજાયું એમને નથી ફડાકા મારતી એટલે મને યાદી થાય છે ઉસ્તાદ સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં જો હવે ભગવો લહેરાય. સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં જો હવે ભગવો લહેરાય. વંદે માતરમ યાર માતરમ યાર માતરમ યાર આ બધાનો આ પ્રેમ છે ને પડકારો છે ને એટલે ગવાય છે યાર. આ બધા રૂપિયા ઉડે ને અભિષેક દાદા આ રૂપિયા ઉડે ને એટલે અમે ઘણી જગ્યાએ કહેતો કે ફલાણો પાસે ઉડાડે 2 નંબરના છે તમારી પાસે ઉડાડી જાવ 5 નંબરના પંજો અહીંયા કોણ ના પાડે છે યાર. હા પણ આ બધા રૂપિયા એમને નથી ઉડતા યાર. આ તો કઈક ભગવાનની કૃપા હોય ત્યારે આયા સુધી આવીને 5-25 રૂપિયા નખાય છે યાર. હા દાદા લઈ લો પણ આ મારી અને તમારી ધરતી ક્યાં કેવી છે વાતો કરીએ તો સમય વધી જાય પણ આ ભારત દેશની ધરતી ને એમાં સૌરાષ્ટ્રની ધરતી સાહેબ દુનિયામાં જીવતા તો બધાય પ્રેમ કરે પણ આ મોરઠની ધરતીમાં મર્યા પછી પ્રેમ થયા છે યાર. અરે પ્રેમના પ્રાગવડ એક આયા તો કઈક પ્રીતાડું પોઢી ગયા અને ઓલા રાકા રોતા રિયા ભૂંડા ને મોઢે ભૂદરા અને પ્રેમને વાચા હો
તો આખું જગત જોગી બની જાત, પછી બધા હલકીને હેમાડે જાત, ભગવા પહેરીને ભૂદરા બાપુ ઈ આ દેશની ધરતીના કેવા પ્રેમ આ સોરઠની ધરતીમાં થયા. એટલે મને છંદમાં યાદી થાય છે કે પદમાય તારા પ્રેમની વાતો હજી છલકાય છે. ભૂતની વાતો ઈ વડવે થાય છે. ધન ધન ભૂમિ સોરઠ તની જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે, પૂજાય છે. કાઠિયાવાડમાં કોકદી અનભૂલો પડ ભગવાન એદી થાજે અમારો મહેમાન તન હરગ ભૂલાઈ દઉં. સાંભળા યાર અભિષેક દાદા, આ પ્રેમની જે આખો આ છંદ મેં તમને હમણાં કીધો એમ, પણ તું જો તારા મનને રાધા માનતી હોય તો હું એ શ્યામ છું યાર. સાંભળજો, આ બધા યુવાનો છે એટલે મને યાદી થાય કે તું જો તારા મનને રાધા માનતી હોય તો હું એ શ્યામ છું, અને તારો ઈશારો ન મળે તો હું એ મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર. ઈશારો મળે તો બરાબર છે, બાકી હું એ મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર. એટલે મને આ મહેમાન ગતિ હવરખની ધરતીની એવી છે કે આયા જ્યારે મહેમાન ગતિ કરવા માટે થઈને મહેમાન આવે તેની જરૂર પડે તેની માથા ઉતારીને આપી દીધા છે. ઈ આ જૂનાગઢની ધરતી છે એટલે મને આ છંદમાં યાદી થાય છે ઉસ્તાદ. અને દાદા, કાયમ મારા સ્ટેજ ઉપરથી
આ દેશની ધરતીનો મારી તમારી ધરતી માટે જેને લીલા માથાના બલિદાનો આપ્યા છે 1947 પહેલા જ્યારે ભારત દેશ ગુલામ હતો ત્યારે કેટલાય મારી તમારી ધરતીના ક્રાંતિકારીઓ લીલા માથાના બલિદાન આપી દીધા છે એટલે મને યાદી થાય છે બે મિનિટની આ વાત છેલ્લે કરી ફરમાઈશું ઘણી બધી છે પણ બીજા દોરમાં લઈએ હા ચોક્કસ લઈ લો હા એકલો રબારી અંદર સાહેબ પડે લાખો ને ભારી યાર હા